તો મીન રાશિવાળા મિત્રો, શ્રાવણ મહિનો પૂરો થતાં જ મહાયુદ્ધ શરૂ થવાનું છે। હવે તમારી જિંદગી પૂરેપૂરી યુટર્ન લેવાની છે। રોવા ધોવાનો સમય જતો રહ્યો છે। પોતાના આંસુ લૂછી લો, કારણ કે હવે ન્યાય થવાનો છે। જેવો શ્રાવણ મહિનો પૂરો થશે, ચારે દિશાઓમાંથી પૈસાનો વરસાદ થવાનો છે। મિત્રો, તારીખ પર તારીખ તમને મળતી રહી, ક્યારેક 2026, ક્યારેક જાન્યુઆરી, ક્યારેક માર્ચ તો ક્યારેક જુલાઈ, પરંતુ તમારી દશા અને દિશા ક્યારેય ન બદલાય। શનિની સાડા સાતીએ તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે સાથીઓ, પરંતુ શ્રાવણ મહિના પછી ગ્રહોનું એક એવું શાનદાર પરિવર્તન તમારા જીવનમાં થશે કે તમે પણ કહેશો કે વાહ, મજા આવી ગઈ। હું આવું કેમ કહી રહ્યો છું, ચાલો જાણીએ। પરંતુ સાથીઓ, તમારી મીન રાશિ છે। એક વાત નક્કી છે કે મીન રાશિવાળા મિત્રો ક્યારેય હાર નથી માનતા। મીન રાશિવાળાઓ જો કોઈ કામમાં પડી જાય તો કંઈક ને કંઈક પાછું લઈને જ જંપે છે। મીન રાશિ એક એવી રાશિ છે જેમને વિશ્વાસઘાત ખૂબ વધારે મળે છે। તમે બધા માટે હંમેશા ઊભા રહો છો, લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢો છો, લોકોને કિનારો બતાવો છો, લોકોની જિંદગી સુધારો છો। તમે ઘણા લોકોના જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે। કોઈને ધંધો શરૂ કરવામાં મદદ કરી, કોઈને નોકરીમાં મદદ કરી, તો કોઈનું ઘર તૂટતું બચાવ્યું હશે। કારણ કે તમારી રાશિ મીન છે। તમે લોકોને ઘણું બધું આપ્યું છે, પરંતુ બદલામાં મીન રાશિને હંમેશા તિરસ્કાર, ધોખો અને મેણા ટોણા જ મળ્યા છે। એક સમય હતો જ્યારે દરેક વ્યક્તિ તમારી સલાહ લેતી હતી, કંઈ પણ કરતા પહેલા તમારી પરવાનગી લેતી હતી। તમારા પોતાના ઘરમાં પણ જો કોઈ કામ થતું તો પહેલા તમને પૂછવામાં આવતું કે હું આ કરું કે ન કરું, ઘરમાં આ વસ્તુ લાવવી જોઈએ કે નહીં। પરંતુ હવે સાડા સાતીમાં એવી હાલત થઈ ગઈ છે કે તમને ઘરમાં પણ ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે। તમારું જે મહત્વ હતું તે પૂરું થઈ ગયું છે। પછી ભલે તે નોકરી ધંધો હોય કે તમારું પોતાનું ઘર પરિવાર કેમ ન હોય, લોકો હવે તમને ઇગ્નોર કરે છે, તમને એક પડછાયો બનાવીને રાખી દીધા છે। તો મીન રાશિવાળા મિત્રો, તમે જોયું હશે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારી જિંદગીમાં એકદમ ઉતાર ચઢાવ ચાલ્યા કરે છે। એટલે કે એક ખુશી મળે તો લાગે કે હવે કંઈક સારું થશે, પણ એની તરત જ પછી એવો આંચકો લાગે, એવી મુસીબત આવે કે પૈસા પણ જતા રહે અને માનસિક રીતે પણ તમે ખૂબ મૂંઝાઈ જાઓ। પછી બીજા જ ક્ષણે કોઈ ખુશી આવે અને ફરી પાછું એવું જ થાય। આ ચક્રવ્યૂહ ચાલ્યા જ કરે છે। જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં મને જણાવજો। પરંતુ મીન રાશિ, મને ખબર છે કે તારીખ પર તારીખ તમને મળતી રહેશે, કારણ કે સાડા સાતી ચાલી રહી છે। સાડા સાતીમાં સૌથી પહેલા માણસ પોતાનું આત્મસન્માન ખોઈ બેસે છે। તેને દરેક જગ્યાએથી નકારી દેવામાં આવે છે। તેના પોતાના જ તેને મુશ્કેલીઓમાં ધકેલી દે છે। ખાસ કરીને મુસીબતના સમયે તેના જેટલા પણ પોતાના હતા તે ધીમે ધીમે તેનાથી દૂર થવા લાગે છે અને માણસ એકલો પડી જાય છે। મીન રાશિવાળા લોકોએ આ અનુભવ્યું પણ હશે, પરંતુ એક વાત નક્કી છે, આ સાડા સાતી દરેક માણસને ક્યારે બરબાદ નથી કરતી, તોડતી નથી। આ સાડા સાતી ઘણી વખત ઘણું બધું આપીને પણ જાય છે। અને આજે આ વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું મળવાનું છે। આ સાડા સાતીની અંદર જ તમે તમારા જીવનને ઘણી ઊંચાઈઓ પર લઈ જવાના છો, એ નક્કી છે। આ શ્રાવણ મહિનાના તરત જ પછી તમે જોશો કે એક પછી એક તમારી જિંદગીમાં ચારેય તરફથી જે મુસીબતો તમે ભોગવી રહ્યા હતા તે ધીમે ધીમે ઉકેલાવા લાગશે। દેવાની સમસ્યા હોય, રિલેશનશિપ હોય કે ઘર પરિવારની શાંતિ હોય, ઘણી બધી બાબતોમાં તમને બદલાવ જોવા મળશે। તો મીન રાશિવાળાઓ, તમે જોયું હશે કે તમારા કરતાં ઓછી કાબિલિયત ધરાવતી વ્યક્તિ, જેની કોઈ વેલ્યુ જ નહોતી, જેમાં કોઈ ટેલેન્ટ નહોતું, તે વ્યક્તિ પણ તમારાથી આગળ નીકળી ગઈ। પછી તે તમારો મિત્ર હોય, પાડોશી હોય કે સગા સંબંધ હોય, જેઓ તમારાથી ખૂબ પાછળ હતા,
તે પણ આગળ નીકળી ગયા. કોઈએ ઘર લઈ લીધું, કોઈએ ગાડી લઈ લીધી, તો કોઈનું માનસન્માન વધી ગયું. પણ તમે જ્યાં હતા ત્યાંથી પણ વધુ નીચે જતા રહ્યા. આવું કેમ થયું? કારણ કે શનિની સાડા સાતી છે. જો સાડા સાતીમાં તમે શનિના નિયમોનું પાલન ન કર્યું તો શનિ હંમેશા નીચે જ પાડે છે. પરંતુ જો નિયમો પાડી લીધા તો સીધા 100ની સ્પીડે તમે આગળ વધશો. તો શું છે એ નિયમો તે પણ હું આજે તમને બતાવીશ. પરંતુ એક વાત તમે અનુભવી હશે, તમે ભગવાનને કોસ્યા, પોતાના પર જ સવાલો ઉઠાવ્યા કે આખરે મારું જ કેમ નથી બનતું? આખરે કેમ હું 90% પર જઈને અટકી જાઉં છું? કારણ કે મીન રાશિવાળાઓ, કાબિલ તો તમે ખૂબ છો, તમારી અંદર તો ઘણું હુનર છે. જો તમારું કોઈ સપનું હોય તો તેને પૂરું કરવા માટે તમે જીવ લગાવી દો છો, પરંતુ 90% પર આવીને એટલે કે મોં સુધી આવેલો કોળિયો તમે ખાઈ નથી શકતા. તમારી નોકરી મળતા મળતા રહી જાય છે. કોઈ સપનું પૂરું થતાં અટકી જાય છે. તમે વિદેશ જવાનો પ્લાન કર્યો કે ક્યાંય ફરવાનો પ્લાન કર્યો, બધી તૈયારીઓ થઈ ગઈ, ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ, પણ છેલ્લી ઘડીએ કંઈક એવું બની જાય કે તે ટ્રીપ કેન્સલ થઈ જાય છે. નોકરી નથી મળતી, વેપાર શરૂ જ નથી થતો. મગજમાં કંઈક એવું દ્વંદ્વ, મંથન ચાલી રહ્યું છે જે તમે કોઈની સાથે શેર પણ નથી કરી શકતા. જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં જઈને મને બતાવો. સાડા સાતીમાં સૌથી પહેલા માણસ જે પહેલા ખૂબ દેખાડો કરતો હતો, તમારી પહેલા આદત હતી તમે પોતાના ઘણા બધા ફોટા પાડતા, તેને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા, વિડીયો પણ બનાવતા, પણ હવે એવું નથી કરતા. હવે તો તમે પોતાના ફોટા પાડવાનું પણ બંધ કરી દીધું છે. ક્યાંય ફરવા ગયા કે આજુબાજુ કોઈ કેફેમાં ગયા, પહેલા તો નાની નાની બાબતોના ફોટા ક્લિક કરતા હતા, પણ હવે નથી કરતા. હવે તમે લોકોથી દૂર રહેવા માંગો છો. તમે પોતાને એકલા કરી લીધા છે. ટૂંકમાં જીવનમાં જે નાની નાની ખુશીઓ હતી તે હવે અનુભવાતી નથી. એટલે કે તમારી સામે જો કોઈ 56 ભોગ પણ લાવીને મૂકી દે તો પણ તમને મજા નહીં આવે. પહેલા શું હતું, એક નાની મીઠાઈ જોઈ લેતા તો પણ આનંદ આવી જતો હતો, પણ હવે એ ફિલિંગ જ નથી આવતી. ખાવામાં પણ એ રસ નથી રહ્યો અને સભાઓમાં પણ એકલતા અનુભવાય છે. જીવનસાથી પહેલા કોઈ નાની સરખી સારી વસ્તુ કરી દેતો તો તમને ખૂબ સારું લાગતું, પણ હવે તે તમારા માટે ચાંદતારા તોડી લાવે તો પણ ખુશી અનુભવાતી નથી. આવું કેમ? કારણ કે શનિની સાડા સાતી ચાલી રહી છે. માણસ એમાં ધીમે ધીમે એકલો પડી જાય છે. તેને મજા નથી આવતી, ભીડભાડથી દૂર રહેવા લાગે છે. શનિ અત્યારે તમારી રાશિમાં બેઠા છે. સાડા સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. શનિદેવ શું કહે છે ચાલો હું તમને બતાવું. પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે શનિદેવના આશીર્વાદ તમને મળે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા લગ્નમાં બેઠેલા શનિદેવ માટે 3 વાર જય શનિદેવ જરૂર લખજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જો આ વિડીયો જોઈ લીધો તો તમારી જિંદગી એક નેક્સ્ટ લેવલ પર જવી નક્કી છે. આખરે શ્રાવણ પૂરો થયા પછી શું થવાનું છે? કેમ આટલી હવા બનાવી રાખી છે? કેમ શરૂઆતમાં મેં કહ્યું કે પૈસાનો વરસાદ થશે, તૂટેલા સપના પાછા પૂરા થશે? તો હવે ધ્યાનથી સાંભળજો. બનાવટી વાતો તો બધા બોલે છે. હું તમને માત્ર ફેક્ટ્સ, તથ્યો બતાવું છું અને તમે એ કનેક્ટ કરી શકશો. તમે પણ જોયું હશે કે જ્યારથી શનિની સાડા સાતી બેઠી છે, આત્મસન્માન તો તમે ખોઈ બેઠા છો. તમે બહારથી મજબૂત બનવાનું નાટક કરી રહ્યા છો. તમારા ચહેરા પર એક હાસ્ય છે જે તમે તમારા બાળકોને, પત્નીને, પાર્ટનરને કે માતા પિતાને બતાવી રહ્યા છો. ભીડમાં છાતી કાઢીને ઊભા રહો છો. લોકોને બતાવો છો કે હું ખૂબ મજબૂત છું, પણ અંદરથી તમે પોલા થઈ ગયા છો. કંઈક વાતો કોઈની સાથે શેર નથી કરી શકતા એટલે બુરું તમને પણ લાગે છે. કોઈ કંઈ કહી દે તો તમે સેન્સિટિવ છો, દુઃખ થાય છે પણ બતાવતા નથી, મનમાં રાખો છો. દિલ તૂટેલું છે
તમારું હું જાણું છું, પણ હવે આમાંથી બહાર આવવાનું છે. શનિ તમારા લગ્નમાં બેઠા છે. સૌથી પહેલા એક સરસ સફેદ કલરનું શર્ટ લાવો અને પહેરવા લાગો. અઠવાડિયામાં 2 દિવસ સફેદ કપડાં પહેરો. વ્યવસ્થિત તૈયાર થઈને રહો. આ ગમે તેવા લોર ટી શર્ટ પહેરવાનું બંધ કરી દો. કપડાં હંમેશા ઇસ્ત્રી કરીને પહેરો. સારો અત્તર પરફ્યુમ લગાવો. તમારું મેન્ટેનન્સ પૂરું હોવું જોઈએ. વાળનું કટિંગ, દાઢી બધું જ મેન્ટેન રાખો. સાડા સાતીમાં ક્યારે પણ પોતાને નીચે નથી ગેરવવાનું. ભલે તમારી આર્થિક સ્થિતિ નબળી હોય, પણ પોતાને હંમેશા વ્યવસ્થિત બતાવવાના છે. કારણ કે શનિ કહે છે કે શનિ જ્યાં બેઠા હોય તે સ્થાનની ઇજ્જત કરવી જોઈએ. શનિ તમારા લગ્નમાં બેઠા છે. લગ્ન એટલે આપણે પોતે. તો તમારે પોતાની કાળજી લેવી પડશે. પોતાની ઇજ્જત બનાવવી પડશે. આત્મસન્માન જાળવવું પડશે. જ્યારે તમે આ કરવાનું શરૂ કરી દેશો તો ઓટોમેટિક રિઝલ્ટ તમારા ફેવરમાં આવવા લાગશે. તમારે તમારો આત્મવિશ્વાસ હંમેશા ઊંચો રાખવાનો છે. આ જે નાની નાની વાતોમાં તમે ભાંગી પડો છો, મને ખબર છે કે તમે કોઈ એવા રિલેશનશિપમાં છો જેને ટકાવી રાખવા માટે તમે એકતરફી મહેનત કરી રહ્યા છો. જ્યાં તમારી ભૂલ નથી છતાં તમે ઝૂકી રહ્યા છો. પછી તે કોઈ સંબંધ હોય કે એવી નોકરી જ્યાં સામેવાળી વ્યક્તિ તમને વારંવાર છોડી જવાની ધમકી આપે છે, અથવા તમારી ફિલિંગ્સ નથી સમજતી, બસ તમારો ઉપયોગ કરે છે, તો તમારે એવા સંબંધો તોડવા પડશે. એવી નોકરી છોડવી પડશે. ત્યારે જ જઈને શનિ તમને સારા ફળ આપશે. કારણ કે તમને પોતાની કિંમત, વેલ્યુ હોવી જોઈએ. જે તમને પ્રેમ કરે તેને જ પ્રેમ કરો. જે તમને સમય આપે તેને જ સમય આપો. આ મફતની સેવાઓ કરવાનું મીન રાશિવાળાઓ બંધ કરી દો. તમારી એક ખરાબ આદત છે કે બધાને હા કહી દો છો. આ મોં પર હા બોલવાની આદત બંધ કરી દો. કોઈ મદદ માગે તો વિચાર કરો કે શું તે વ્યક્તિ મદદને લાયક છે. લાયક હોય તો જ કરો, નહીતર ના પાડી દો. આ સિવાય મીન રાશિવાળાઓ, આખરે શું મોટો બદલાવ છે, ધ્યાનથી સાંભળો. તમારા રાશિ સ્વામી ગુરુ પંચમ ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં ઉદિત થઈ ચૂક્યા છે. તમારા રાશિ સ્વામી બૃહસ્પતિ છે, જે પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ઉદિત થયા છે. પહેલા સૂર્યનો પ્રભાવ હતો, જેથી વસ્તુઓ ગૂંચવાયેલી હતી, પણ હવે સૂર્ય આગળ વધી ગયા છે અને ગુરુ ઉદિત થઈ ગયા છે. તો અહીં ગુરુના પ્રભાવથી તમારા રિલેશનશિપમાં જે મુશ્કેલીઓ હતી, પાર્ટનર તમારી કદર નહોતો કરતો, તેમાં હવે સારો યોગ બની રહ્યો છે. તમને એવો જીવનસાથી મળી શકે છે જે તમને સમજશે, તમારી કેર કરશે. ગુરુના અહીં હોવાથી જો તમે નવી નોકરી ઈચ્છો છો, ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તો ખૂબ સારા યોગ છે. ભણતર અને એક્ઝામની તૈયારી માટે પણ આ ખૂબ સારો સમય છે. જો કે સાડા સાતીના કારણે મહેનત ચાલુ રહેશે, પણ ગુરુ સારા હોવાથી પરિણામ પોઝિટિવ મળશે. શેર બજાર કરતા હોવ તો લાંબા ગાળાનું રોકાણ કરો. એવું ન વિચારો કે આજે પૈસા રોક્યાને કાલે કે મહિનામાં બબલ થઈ જાય. 6 મહિના કે 1 વર્ષ માટેનું રોકાણ કરશો તો ખૂબ સરસ રહેશે. આ સિવાય તમારો સંતાન પક્ષ પણ આ જ ભાવથી જોવાય છે. જ્યાં ગુરુ ઉચ્ચના છે તો સંતાનને લઈને પણ સારી બાબતો બનતી દેખાઈ રહી છે. ગુરુ પોતાની 7મી દ્રષ્ટિથી તમારા કમાણીના ભાવને જોઈ રહ્યા છે, તો હા, લાભ થવાનો છે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોવ તો ખૂબ સારા પરિણામો મળશે. તમારો મની ફ્લો વધશે, આવક વધશે. પરંતુ એવું ન વિચારતા કે જુગાર કે સટ્ટો રમીને પૈસા બમણા કરી લો. સાડા સાતીમાં માણસે જુગાર, સટ્ટો, શોર્ટકટ, માંસાહારી ભોજન અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ, નહીતર સાડા સાતી વધુ ખરાબ થઈ જશે. રાહુ ખર્ચના ભાવમાં ધનિષ્ઠા નક્ષત્રમાં મંગળનું નક્ષત્ર બેઠા છે, જેના કારણે ખર્ચ વધી શકે છે. ભૂતકાળમાં પણ તમે ખોટી જગ્યાએ કે દેખાડામાં પૈસા વાપરી નાખ્યા હશે, પણ હવે ખર્ચ ઓછો કરી દો. શનિની સાડા સાતીમાં પૈસાની, પરિવારની અને પોતાની ઇજ્જત કરો. શનિની 7મી દ્રષ્ટિ
તમારા 7મા ભાવ એટલે કે દાંપત્ય જીવન અને વેપાર પર પડી રહી છે. તેથી તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહો, પ્રેમ રાખો, તેમની ઇજ્જત કરો. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, વિવાહેતર સંબંધો વિશે વિચારતા પણ નહીં, નહીતર ગંભીર નુકસાન અને ગૃહક્લેશ થઈ શકે છે. મંગળ તમારા 4થા ભાવમાં છે, જે સુખ સુવિધાઓ અને ઘરના રિનોવેશન માટે સારો છે. તમારા રાશિ સ્વામી ગુરુ ઉચ્ચના હોવાથી તમારું જ્ઞાન વધશે અને જ્ઞાનથી તમે ઘણું બધું મેળવશો. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપાય વિશે જાણીએ. કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જાવ, ત્યાં ઘણા જરૂરિયાતમંદ લોકો મળશે. કોઈને દવા અપાવી દો, કોઈને પાણી પીવડાવો કે ફળ વહેંચી દો. આ પુણ્યનું કામ ચોક્કસ કરો. તો મિત્રો, આશા છે કે તમને વાતો સમજાઈ ગઈ હશે. તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે શનિદેવના આશીર્વાદ તમને મળે, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા લગ્નમાં બેઠેલા શનિદેવ માટે 3 વાર જય શનિદેવ જરૂર લખજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મીન રાશિવાળા મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.